જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 257. હે માનવ, બાળક જન્મે તો માતા સૌને સરખા જ જન્મ આપે છે. તો પછી આ જાતિવાદ કોણે કર્યો? તો સમજો કે માતા પિતાએ. તો માત પિતાને જાતિવાદ કોણે બનાવ્યા? તો આનો જવાબ છે આંધળાએ. મારા વાલા આત્મજનો, આ 3 લોક આંધળા જ ચલાવે છે. અને જો તમો સત્ય કહેશો તો તમને આંધળા બોલાવે પણ નહીં. અને આંધળા એટલા બધા સંપી જશે કે ભૂલથી પણ તમારે આંગળે કોઈ આવશે તો બીજો આંધળો કહેશે કે ત્યાં શું ગયો? ત્યાં કોઈ જાતું નથી. તો જુઓ, આ મેળા મંડપ કરીને કથાઓ ગાય છે, તો તે જેની કથા ગાય છે તેને પૂછો. તમો જેની કથા ગાઓ છો તેને તમો જોયા છે? ભલે શરીર છોડીને ગયા, તો તે ઘર તમોએ જોયું છે? તો તે શાસ્ત્રનું બહાનું બતાવશે. તો તે આંધળો કહેવાય કે નહીં? તમે જ કયો. અને જો વાંધો ઉઠાવો તો એવડો ધજાગરો કરશે કે પાણી વગર સ્નાન થઈ જશે. એટલે તમને પરસેવો વાળી દેશે. તો હવે આપણે તેનાથી આગળ ચાલીએ. આ તો અવતારી દેહધારી આવીને દેહ શરીર છોડીને ગયા તેની વાત થઈ. તો હવે આધ્યાત્મિક જ્ઞાનની વાત લઈએ. તો ગુરુ કરવા પડે. તો શું કામ? તો આ 84 લાખ યોનિમાંથી જન્મ મરણ મટાડવા. તો આપણે ગુરુ પાસે ગયા તો તે પણ કહેશે કે લ્યો આ મંત્ર અને શરીરમાં ગોતવા મંડાઈ જાઓ, એટલે તમને મુક્તિ મળી જશે. અને હાલ તમારે ફેરવવા હોય એટલા ગુરુ ફેરવો. એકાબીજા મામા ફઈના જ લગભગ મળશે. કોઈ સારો ગળાનો અવાજ અને સંગીત અને પોતાના મતાંતર વાળો હોય, એટલે તમારા મનને મજા આવે તો વધારે ટોળું મોટું હોય. બાકી અંતે તો તમને શરીરમાં ગોતવા મોકલનાર આંધળા જ મળશે. શરીરમાં આમ કરો તો આમ થાય. હે માનવ, આ બધા મનને રાજી કરવાના નુસ્ખા છે. બાકી આત્મકલ્યાણ થાય નહીં. આત્મકલ્યાણ ત્યારે જ થાય કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જે ઘરે મર્યા પછી જાઓ તે ઘરને જીવતા જોવું. તો હે માનવીઓ, આ પહેલું પગથિયું જન્મ મરણમાંથી નીકળવાનું છે. તો તમો આંધળો કહે તેમ કરો છો? વસ્તુ જોઈ નથી ને ગોતવા જવું. હે માનવ, આત્માને ઓળખવાનો જ છે, પણ ભ્રમણા કાઢીને કે આત્મા કયા ઘરનો છે. હે માનવીઓ, તમો આ ખાડા ખાબોચિયાની ડેટકીને છોડો, નહીતર તમારે 84 લાખ યોનિમાં ફરવું પડશે. એટલે હે માનવ, મનુષ્ય દેહની કિંમત અણમોલ છે. યાદ રાખજો, પરમાત્માના જ્ઞાનીઓએ પરમાત્માને વિદેહી કીધા, અજન્મા કીધા, અવિનાશી કીધા, અલખ કીધા, શિવ શક્તિથી પાર કીધા. અને આ સૃષ્ટિનો નાશ થશે પણ તે અવિનાશી તો રહેવાના જ. તો આવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો આનો જવાબ છે કે જેણે જોયા હોય તે કહે. બાકી આંધળાએ જોયું જ ન હોય તો દેહમાં વિધિ કરવા મોકલે. તો હે માનવ, મનન કરો, બધી દસ સૂજી જશે. ખાસ તો પરમાત્માના જ્ઞાનીઓની ભજનવાણી જાતે વિચારો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, નિત્ય સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભુનું નામ સમરીએ. આમ તો સંતો આઠે પહોર પ્રભુનું નામ સમરીએ એમ કહે છે, પરંતુ અમારા સદગુરુ પણ આઠે પહોર ભજન કરવાનું જ કહે છે. પરંતુ કોઈ સાવ ન કરતું હોય તેને સવારે નિત્ય ભજન કરવાનું એવી વિનંતી કરે છે. કે આધી મેં ભી આધી ઘડી, આધી મેં ભી પુની આધી. તો અડધાનું પણ અડધો ભાગ, એટલે 3 ભાગમાંથી 1 ભાગનું ભજન તો કરવું જ. પછી કહે છે
કે આ જગતમાં ફેરાફેરી ત્યજી કરીને ફરીએ દિન રાત રામ સકળમાં. તો અમૃત સમયે જાગો અને ઢળતી રાત રામ નામ ગાઓ. તો જુઓ, અમારા સદગુરુએ રામ નામ સ્મરણ માટે આ બે સમય ઉત્તમ બતાવ્યા છે. એક અમૃત સમયે જાગીને એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને સાંજે સૂરજ ઢળતા સમયે. તો હે માનવ, તમારી પાસે ભોજન હોય, નારી સૂત હોય તો એને પલમાં છોડવા પડે છે. કેમ કે પ્રાણનું નક્કી નથી હોતું એ ક્યારે જતા રહે. એટલે એ બધું પલમાં જતું રહે છે. તો એ બધી મોહ માયા અને અનેક રસ માણવા કરતા એક રસ માણી લ્યો ને, જે પ્રભુ ભજન નિત્ય કરી લ્યો ને, જેથી કાળની ઘાત તો ટળે. આ જગતને સ્વપ્ન કરીને જાણો મારા ભાઈ. માતા પિતા કુળ જાત એ બધું સપના સમાન જ છે. ક્યારે છૂટી જાય તે નક્કી નહીં. એટલે અમારા સદગુરુ રામ સાથે પ્રીત જોડવાનું કહે છે. જો એક વખત પ્રભુ સાથે પ્રીત જોડાઈ ગઈ પછી તે પ્રીત ક્યારેય નથી તૂટતી. એટલે 3 ગુણ 5 તત્વ એ 8માં રમાડનાર, ષટ 9માં સોહમને છોડ અને દશાને ભજ એની પરખ મારા ભાઈ. રામ નામના શબ્દથી ઊંચ નીચ સર્વ તરી જાય. એવા અમારા સદગુરુ કહે છે કે પ્રભુને સમરીએ હરદમ, એ જ અજાત છે. એના ઘરે કોઈ જાતિ નથી, સર્વ સમાન જ છે. જય સદગુરુદેવ. હરિનું નામ નિત્ય સમરીએ, નિત્ય જાગી જપો પ્રભાતે, ફેરા ફેરી ત્યજી કરી ફરીએ, રામ સકળ દિન રાત રે, અમૃત સમય જાગીએ, ગાવો ઢળતી રાત રે, હરિનું નામ નિત્ય સમરીએ, ભોજન માયા નારી સૂત, પામો પલકમાં પ્રાત, ભજન કરો નિત્ય પ્રેમથી, ભજન કરો નિત્ય પ્રેમથી, ટાળે કાળની ગાત રે, હરિનું નામ નિત્ય સમરીએ, જગ સ્વપ્ન કરી જાણીએ, માતા પિતા કુળ જાત રે, પ્રીત રામ સાથે જોડીએ, 3 5 7 ને ત્યજ રે, હરિનું નામ નિત્ય સમરીએ, ઊંચ નીચ તરી જાતા, રામ નામના શબ્દોથી, પ્રવીણ રામને સમરીએ, હરદમ હરિ અજાત રે, હરિનું નામ નિત્ય સમરીએ. રામ ભરોસે. હે માનવ, તારે તો આમ જ તીર્થયાત્રા ને નદીઓમાં નાહવામાં ને ધૂપ દીવા કરવામાં ને ટંકોરી વગાડીને ભગવાનને સુવડાવવા, નવડાવવા, ધોવડાવવા, ખવડાવવું પીવડાવવું ને રમાડવામાં જ સમય જતો રહે છે. પરંતુ તમે જેમને સુવડાવો છો, ખવડાવો પીવડાવો ને રમાડો છો, એ તમને આ 3 લોકમાં રમાડી રહ્યો છે. મૂર્ખ માનવ, સમજો. એ ત્રિલોકી જ કપટ કરીને તમને રમાડે છે. ત્રિવિધ તાપમાં, એમને બનાવેલા નિયમમાં, અને તમે એમને જ ભજો એવા કપટ કરીને ભજાવે છે. અને એ પોતે એને જ ભગવાન માને છે, જાણે મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે હે માનવ, કોઈ સત્ય જ્ઞાની સદગુરુનો સંગ કરીને ભવસાગરનો કિનારો લે. આ ત્રિલોકીના દેશમાં દુઃખ સિવાય કશું જ નથી. આ ભવસાગરની અંદર એક નામ જ વિચાર, નામ જ સ્મરણ કર. આ તો સોહમ પુરુષ, ઓહમ શક્તિ અને 3 ગુણ થઈને સારી સૃષ્ટિ જળ વિના ડૂબાડી છે.
એટલે સર્વ જીવોને હું અને મારી વાસના અને મોહ માયાની પ્રકૃતિમાં ડૂબાડી રાખ્યા છે. એમાંથી નીકળવાનો માર્ગ બંધ કરી દીધો છે. એવું આકાશનું આવરણ આડું પાથરી દીધું છે, જેથી જીવ પોતાનું નિજ ઘર ભૂલીને આ ભવસાગરમાં ડૂબતો રહે છે. સંસારી જીવ બહુ જ ડૂબ્યા અને હજુ પણ ડૂબતા જ જાય છે. સારી પ્રજા સકળમાં વિલાઈ એટલે ભૂલી પડી છે. કેમ કે માયા તે ખાડો જ છે, તો જીવ એ ખાડામાં જ ખૂંચતો જાય છે. જગતમાં જીવ આવતા ને જાતા ફરે એ ભવધારામાં. અમારા સદગુરુ કહે છે કે સત્ય ભક્તિ વિના પાર ન ઉતરાય. સત્ય ભક્તિ એટલે નિરખ પરખ વાળી ભક્તિ, અનુમાની અને અંધશ્રદ્ધા વાળી ભક્તિ નહીં. જય સદગુરુદેવ. તારો જાય જન મારો છીનવાય, ભવસાગર નો લે કિનારો, ભવસાગર નો લે કિનારો. નામ વિચાર ભવ સાગર ની અંદર, જલ વિન સારી ખલક ડુબાવી, તારો જાય જન મારો છીનવાઈ. બહુ જ ડૂબિયા ડૂબતા જાય, સારી પ્રજા સકળ વિલાઈ, તારો જાય જન મારો છીનવાય. આવતા ફરે જાય જગ સારા, નિત્ય પ્રભાવ ચાલે ભવ ધારા, એ તારો જાય જન મારો છીનવાય, તારો જાય જન મારો છીનવાય. પ્રવીણ રામ કહે ભવસાગર પાર, ભગતે વિના ન ઉતરે પાર, એ તારો જાય જન મારો છીનવાય, એ તારો જાય જન મારો છીનવાય. રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે હે મારા ભાઈ, તમને સંતવાણી કહું તે સાંભળો. જો કોઈ સંત સુરમાની સૂઝ લગાવે તો એ જરૂર નિર્વાણ પદ પામે. એટલે સંત ગુરુ એ જ આપણા સુરમાં, એ જ આપણને સત્ય રસ્તો બતાવનારા છે. અગમ નિગમ બે શાખ કહી છે, એટલે એમની કોઈને પરખ નથી. એવા નિગમ પરમાત્માની પરખ દેહ ભીતર અને બહાર સદગુરુ ગમથી જ થઈ શકે છે. એ જ સંત વિજ્ઞાની છે, એટલે પરમાત્માના વિજ્ઞાનને જાણનારા છે. પરમાત્મા એ જ એક વિજ્ઞાન છે. તો સંત સુરમાં હોય તેમાં આત્મ ભાવ જ હોય છે. એ અમલ એટલે એ મલ નહીં, જેમાં એવા એટલે નબળું નહીં, જેના નૂરમાં એવું, જેમને નિત્ય નિત્ય સદગુરુ કૃપાથી સમજાયું. એવા સચ્ચિત આનંદ સ્વરૂપ સદગુરુ, જેમાં અસત નહીં કે ક્લેશ હાનિ નહીં, એવા ઊંચ નીચ આગળ પાછળ એમની જ સત્તા સમાન સાચી. જેમ પરમાત્માના આકાર વિકાર નહીં, એવા સદગુરુ સંત પણ શુદ્ધ ચેતન અમને એમાં જોવા મળ્યા. પરમાત્મા જેમ નજરે કે હાથમાં ન આવે, તેમ સંત ગુરુના ગુણ જાણવા તે તેના વર્તન જોતા નથી જાણી શકાતા, પરંતુ ભીતરના જ્ઞાન જોતા જ જાણી શકાય છે. એવા જ્ઞાનથી અમને સાચા દ્રશ્ય દર્શાણા. તો અમને અમારા સદગુરુ એવા પૂરણ જ્ઞાની મળ્યા, જેથી આપણા સાચા સ્વરૂપ છે તે લખાવ્યા. એટલે સત્ય જ્ઞાનની સંત ગુરુની જરૂર તો આ ત્રિલોકીના દેશમાંથી નીકળવા માટે હોય છે મારા ભાઈ. એટલે સદગુરુ સેવો તો નિરખ પરખ વાળા સેવો, નહીં તો નુગરા જ રહ્યો. તો આ દાસ સદગુરુ ગમથી અનુભવ કરીને આતમ રામ વિજ્ઞાનીને પામ્યા. જય સદગુરુદેવ.
એયો મારા ભાઈ કહું સંતની વાણી, સંત સુરમાની સૂજ લગાવે, પામે પદો નિરવાણી. ઓ મારા ભાઈ કહું સંતની વાણી, અગમ નિગમ બે શાખા કહીએ, એ જ સંત વિજ્ઞાની. આત્મય મલ મલ નહીં જેમાં, નિત્ય નિત્ય સમજાણી. ઓ મારા ભાઈ રે કહું સંતની વાણી, સતચિત આનંદ સ્વરૂપય મારા, અસત કલેશ નિહાની. ઊંચા નીચા આગળ અને પાછળ, આપને જ સતા રહી. ઓ મારા ભાઈ કહું સંતની વાણી, આકાર વિકાર મારા મનોહી, શુદ્ધ ચેતન દર્શાણા. નજરાત્મા નવયાવે, દ્રશ્ય રૂપ મિલાણા. ઓ મારા ભાઈ રે કહું સંતની વાણી, પ્રવીણ રામ ગુરુ મળ્યા પુરા, આપના સ્વરૂપ લખાવ્યા. દાસલાલ અનુભવ કરી જાણા, આત્મ રામ વિજ્ઞાની. ઓ મારા ભાઈ કહું સંતની વાણી, ઓ મારા ભાઈ રે કહું સંતની વાણી. રામ ભરોસે. તો પરમાત્મા કેવા છે અને ક્યાં છે અને ત્યાં શું નથી તે વાત અમારા સદગુરુ કહે છે. તો પરમાત્મા નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી. એ નિરાધાર છે, જેને કોઈ આધાર નથી. એ નિર્વાણી છે, જેની કોઈ વાણી નથી. છતાં સંતો એમની વાણી બોલે છે. તો તે કેવી રીતે બોલે છે? તો તે સંશોધન કરીને. જેમ વિજ્ઞાની આ સૃષ્ટિ ઉપર નવા નવા સંશોધન કરે છે, તેમ સંતો પરમાત્મા વિજ્ઞાનના સંશોધન કરે છે. સૃષ્ટિના વિજ્ઞાની બહુ તો 14 લોક સુધી સંશોધન કરી શકે. એથી આગળ સંશોધન અશક્ય છે, કેમ કે એથી આગળનું સંશોધન તો પરમાત્માના જ્ઞાનીઓ જ કરી શકે, કેમ કે તે અંશ અવતાર હોય છે. એટલે પરમાત્મા વિજ્ઞાનને જાણી શકે. એમની અકથ કમાન એટલે તેને કથી ન શકાય એવા આત્મ ચેતન, આપોઆપ અશારા, જેનો કોઈ સાર ન જાણી શકે. તે વ્યાપક કે અવ્યાપક નથી. ત્યાં જરા પણ દ્વૈત નથી. ત્યાં કોઈ 3 લોક પણ નથી કે જેથી કોઈ તૃષ્ણા રહે. ત્યાં મન માયા કે અહંકાર નથી. ત્યાં ધ્યાન ધરતા નથી, તેના કોઈ ધ્યેય નથી. તે પૃથ્વી પર જન્મ ધરતા નથી. એવા અધ્યેય સ્વરૂપ પરમાત્માના છે. ત્યાં બંધન કે મોક્ષ નથી. શિષ્ય કે ગુરુ ત્યાં નથી. નથી આશ્રમ વ્યવહાર. સુખ દુઃખ નથી એવા ઉત્તમ ઉજિયારા છે. જ્યાં ધરતા અધરતા એટલે નથી કંઈ ધારણ કરતા કે નથી અધારણ કરતા. જે ગુપ્ત કે જાહેર નહીં એવા પરમાત્મા છે, જે અમારા સદગુરુએ અવિનાશીને જાણનારા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિરાકાર નિરાધાર નિરાકાર નિર્વાણી, નિજ સ્વરૂપ નિર્લેપ સદાઈ.
અનુભવ વચન ઉચારે નિરાકાર નિરાધાર રે અકત કમાન આત્મ ચેતન આપોયા સારા નહીં જ્યાં વ્યાપક નહીં અવ્યાપક નહીં જ્યાં દ્વૈત લગાર ત્યાં કોઈ ત્રણ લોક નહીં તૃષ્ણા નહીં મન માયા અહંકાર ધરતા ધ્યાન ધ્યેય નહીં અધ્યેય સ્વરૂપ અમારા સાધુ નિરાકાર નિરધાર ત્યાં નહીં બંધન મોક્ષ શિષ્ય ગુરુ નહીં આશ્રમ વ્યવહાર પુણ્ય પાપ સુખ દુઃખ ત્યાં નહીં જ્યાં યુજિયારા સાધુ નિરાકાર નિર્ધાર જ્યાં નહીં ધરતાયો ધરતા નહીં જ્યાં ગુપ્ત જાહેર પ્રવીણ રામ એ તો યો વિનાશી આપ જ જાણો નાર હે સાધુ નિરાકાર નિરાધાર રામ ભરોસે